હું પણ મને પણ એવું લાગ્યું પ્રાર્થના ફાઉન્ડેશન માટે 51,000 રૂપિયો હું શાયદ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની જાહેરાત કરું છું. સાથે સાથે અમારી ટીમ છે એ પણ એમને પણ વિનંતી કરું છું ફૂલની તો ફૂલની પાંખડી એમના પરિવારને આપશે. પરિવારની કોઈ માંગણી નથી, પણ પરિવારની સાથે આપણે એક માનવતાની દ્રષ્ટિએ ઊભું રહેવું એ આપણી ફરજ છે. અને એટલા માટે કોઈ રાજકીય કે કોઈ એ મુદ્દો જ નથી. અહીંયા માનવતાનો મુદ્દો છે. માનવતાના ધોરણે આજે અહીંયા આપણે એકઠા થયા છીએ એમના દુઃખમાં ભાગ લેવા, એમના પરિવારને મળ્યા છીએ. પરિવાર પણ ખૂબ જ ચિંતિત છે. ત્યારે એમને કહીએ છીએ ચિંતા નથી કરવાની, આપણે સૌ એક છીએ. આજે નહીં તો કાલે ઈશ્વર આપણું સારુંનું સારું કરશે. તો હું વિનંતી કરીશ બધાને કે તમે પણ ગુજરાતના નાગરિકો પણ ફૂલની તો ફૂલની પાંખડી આપવાની પ્રયાસ કરજો, જેથી કરીને આવા પરિવારને એક મોભ મળી રહે. અને હું બધા ખેડૂતોને ફરીથી વિનંતી કરું છું, મજૂરોને વિનંતી કરું છું, શ્રમિકોને વિનંતી કરું છું, કોઈએ આવું પગલું ભરવાની જરૂર નથી. કોઈ ભરતા નહીં સાહેબ. તમારી તમામ ચિંતા અમારી જવાબદારી છે. આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે હું તમને ખાતરી આપું છું કે એ જ ખેડૂત મારો એ ગુજરાતનો સૌથી સમૃદ્ધ ખેડૂત હશે. પણ એક વખત ધીરજ રાખજો, આવા પગલા ન ભરતા. આ ધરતીમાં તમારે મારે જીવવું ખૂબ જરૂર છે.